હાલો, શું નામ તમારું? હનુમાન. હનુમાન. હા ચલો ચલો, સોડા પીવો. પીવડાવ્યું ને. સાળંગપુર જઈએ કે નહીં ગયા? સાળંગપુર ક્યારે ગયા સાળંગપુર? હે, હનુમાન જયંતિ દિવસે? હા હા. જય બજરંગબલી. જય બજરંગબલી કહીને વિડીયોની શરૂઆત કરું છું. વિડીયોને ઇગ્નોર ના કરતા. જે લોકો હનુમાન દાદાને માનતા હશે ને એ ફક્ત 2 મિનિટનો વિડીયો પૂરો જોતા જશે. મિત્રો, આપણા ગાંધીનગર શહેરની અંદર હનુમાન દાદા જોવા મળ્યા પછી ભાઈ દુનિયાનો મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો. હા મિત્રો, તમે આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે મિત્રો આવી ગરમીની અંદર હનુમાન દાદાનું વેશ ધારણ કરેલા આ ભાઈ અત્યારે હાલ આપણા ગાંધીનગર શહેરની અંદર જોવા મળ્યા. એના બાદ મિત્રો એક ભાઈ જોઈ ગયા, એમનો વિડીયો બનાવ્યો અને એવું કહ્યું કે તમારું નામ શું? ત્યારે આ ભાઈએ જવાબ આપ્યો કે મારું નામ છે હનુમાન. હવે મિત્રો વિચાર કરો કે હનુમાન દાદાનું આ રૂપ, હવે આપણે તો અમને ભગવાન જ માનવાના, એ વાત ઉપર અત્યારે હાલ હું તમને વિડીયો બનાવીને બતાવું છું. આ ભાઈએ આ ભાઈની મદદ કરી, એટલે કે આ ભાઈને આવી ગરમીની અંદર ભાઈ ઠંડા પીણા પીવડાવ્યા. એના બાદ દાદાનો મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો. હા મિત્રો, મોટામાં મોટો ચમત્કાર. અત્યારે હાલ તમે બધા જોતા હશો કે ઘણા બધા મંદિરોની અંદર કે કોઈ પણ જગ્યાએ હનુમાન દાદાની આપણે પૂજા કરતા હોઈએ છીએ, પણ કોઈ વ્યક્તિની જો મદદ કરવાની થાય ને તો કોઈ પણ વ્યક્તિ કોઈની મદદ નથી કરતું. અત્યારે હાલ ભાઈ કોઈ પણ ગરીબ હોય કે આવી ગરમીની અંદર કોઈ પણ પક્ષીઓને દાણા નાખો, પાણી પીવડાવો, તો એ જ ભાઈ સાચી મદદ છે. તમે મંદિરની અંદર જઈને ભાઈ ગમે એટલા દીવાની અંદર ઘી પૂરશો, તેલ પૂરશો કે ગમે એટલી મીઠાઈ ચડાવશો, ભગવાન માતાજીને આપણે પ્રસાદ ચડાવી એ કહેવાય ખરી, પણ ભાઈ જેના મોઢામાં અન્ન પહોંચે ને એ જ ભાઈ સાચા આશીર્વાદ મળે છે. તમે કોઈ પણ પક્ષી હોય કે પ્રાણી હોય એને 2 રોટલી કે કોઈ પણ જાતનો ચારો ખવડાવો ને તો ભાઈ એ આશીર્વાદ તમને જલ્દીથી મળે છે. આ જ છે ભાઈ દાદાનો મોટામાં મોટો ચમત્કાર. તમારું શું કહેવું છે આ વાત ઉપરથી? તમે 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો. આમ તો આ ભાઈએ આવી ગરમીની અંદર ભલે આ માણસને ઠંડા પીણા પીવડાવ્યા, પણ એમના જે આશીર્વાદ છે ને એ ભાઈ સદાય એમના ઉપર રહેશે. તમે શું કહેશો? કોમેન્ટ કરતા જજો અને કોમેન્ટની અંદર જય હનુમાન દાદા તો જરૂરથી લખજો.